મિત્રો, આ મારી સાથે બનેલી એક સાચી ઘટના છે, જેને અંત સુધી જરૂર સાંભળજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી દીદીની સત્ય હકીકત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મારી દીદીના મર્યા પછી મારા મા બાપે મારા લગ્ન મારા જીજાજી સાથે કરી દીધા. લગ્ન પછી હું મારી સાસરિયામાં આવી ગઈ, પરંતુ જ્યારે પણ દીદીના રૂમમાં જતી તો મને મારી દીદીનો અવાજ આવતો કે મને ન્યાય અપાવ. દીદીનો અવાજ સાંભળીને હું ડરી જતી. મારા જીજાજી, જે હવે મારા પતિ હતા, તે મારી દીદીના ફોટાને લઈને રૂમમાં બંધ થઈ જતા અને ખબર નહીં કલાકો સુધી અંદર શું કરતા. એકવાર રહસ્ય જાણવા હું તેમના રૂમમાં સંતાઈને બેસી ગઈ. એ પછી જે રહસ્ય ખુલ્યું તે જોઈને તો મારો જીવ નીકળી ગયો, કારણ કે મારી દીદી તો આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે આજનો દિવસ મારા લગ્નનો દિવસ હતો. લગ્નના લાલ રંગના પાનેતરમાં હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. બધાએ દિલ ખોલીને પણ મારા વખાણ કર્યા. હું મારા લગ્નના પાનેતરમાં બેસીને મારા જીવનસાથીની રાહ જોઈ રહી હતી. મારા દિલમાં હજારો સપના હતા. દરેક છોકરીની જેમ મેં પણ એક રોમેન્ટિક અને સુંદર લગ્ન જીવનનું સપનું જોયું. પણ મારું આ સપનું એ વખતે ચકનાચૂર થઈ ગયું જ્યારે મારા લગ્ન મારા જીજાજી સાથે નક્કી થઈ ગયા. એવું નહોતું કે તે ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા હતા. તે એક ભણેલા ગણેલા અને સુંદર યુવાન હતા, પણ મેં તેમને હંમેશા જીજાજીના રૂપમાં સ્વીકાર કર્યા હતા. મારી દીદી રીટાના અવસાન પછી જ્યારે તેના સાસુએ મારી માને મારા સંબંધ વિશે પૂછ્યું તો મારી માને મને પૂછ્યા વિના જ માની ગઈ. જ્યારે મને આ વાતની જાણ થઈ તો હું તેના પર ખૂબ જ ગુસ્સે થઈ અને ઘણા દિવસો સુધી મારા પરિવાર સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એક દિવસ મારી માએ મને પોતાના પાસે બોલાવીને કહ્યું, દીકરા, અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તમારા વિશે કોઈ ખોટો નિર્ણય નહીં લેવા માંગતા નથી. જીગર એક સારો, સુંદર અને ભણેલો ગણેલો માણસ છે, એક સારો છોકરો છે અને તેની સૌથી મુખ્ય વાત તેનું લોભી ના હોવું અને સારું કમાવવું છે. શું તે તેને ફક્ત એકલા માટે લગ્ન કરવાની ના પાડી? કારણ કે તેના લગ્ન તારી બહેન સાથે થયા એના 2 વર્ષ થઈ ગયા છે. ક્યારેક સમયની સાથે સંબંધો બદલાઈ જાય છે. મારી વહાલી દીકરી, તો પણ જો તું ના પાડવા માંગતી હોય તો હું આજે જીગરની માને ફોન કરીને ના પાડી દઈશ. તું રાત્રે મને તારા નિર્ણયની જાણ કરી દેજે. મમ્મી આટલું કહીને જતી રહી અને હું વિચારમાં પડી ગઈ. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. હું મારા રૂમમાં આવી ત્યારે મારો મોબાઈલ ફોન વાગી રહ્યો હતો. મેં મોબાઈલ ઉપાડ્યો ત્યારે તેની પર હિના કોલિંગ લખેલું હતું. હું મારા મનમાં ખુશ થઈ કે મારે મારી સમસ્યા મારી બહેનપણીને જણાવવી જોઈએ અને કોઈ સારી સલાહ માંગવી જોઈએ. પરંતુ ફોન ઉપાડ્યા પછી હું હોશ ખોઈ બેઠી. જ્યારે હિનાએ પોતાના વિશે જણાવ્યું ત્યાં મારે આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે તેના પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તેના કિંમતી ઘરેણાં પણ છીનવી લીધા હતા. હવે તેના પરિવારના લોકો તેના વિશે ખૂબ જ ચિંતિત હતા અને તેઓ કાયદાકીય રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બધી વાતો સાંભળ્યા પછી હું મારી ચિંતા ભૂલી ગઈ. ઉલટા હું હિનાને સાંત્વના આપવા લાગી, જેના હમણાં 6 મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને હવે એટલા ઓછા સમયમાં આવા ભયંકર પરિણામો જોવા મળ્યા છે. તેની આખી વાત સાંભળ્યા પછી મને અહેસાસ થયો કે દુનિયા ખૂબ જ મતલબી અને ભ્રામક છે અને વડીલોના ફેસલા સામે નમવું બુદ્ધિમાન છે, કારણ કે તેઓ પોતાના અનુભવોના પ્રકાશમાં સૌથી સારો નિર્ણય લે છે. મને લાગવા લાગ્યું કે મારી માનો નિર્ણય 100% સાચો હતો અને ત્યારે જ હું મારી માની પાસે ગઈ અને તેને કહ્યું, માં, હું જીગર સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. માં જે આ સમયે રસોડામાં ભોજન બનાવી રહી હતી, મારા મોંમાંથી આ શબ્દ સાંભળીને તે આશ્ચર્યચકિત પણ થઈ અને ખુશ પણ. સાથે જ તેણે મને ગળે લગાડી અને મારા કપાળ પર ચુંબન કર્યું અને એને મને ખૂબ આશીર્વાદ આપ્યા. માતાને ખુશ જોઈને હું પણ ખુશ થઈ ગઈ. મેં લગ્ન પછી રીટા દીદીને હંમેશા ખુશ અને સારા કપડામાં જોયા હતા, જેના કારણે મારા દિલમાં કોઈ ડર નહોતો. લગ્ન પછી પહેલીવાર હું દુલ્હન બનીને તેના રૂમમાં દાખલ થઈ.
અને જેવી જ દિવાલ પર મારી બહેનનો ફોટો જોયો, હું તેની પાસે જઈને બોલી, મારી બહેન, તું ખૂબ જ યાદ આવે છે. તું આ દુનિયામાંથી બહુ જ જલ્દી દૂર થઈ ગઈ છે. મને એવું લાગે છે કે જેમાં તું આ દુનિયામાં તારી બધી જ ખુશીઓ મારા પારણામાં ઠાલવવા આવી. આટલું કહીને હું તેના ફોટાને પ્રેમથી જોતા જોતા શણગારેલા બેડ ઉપર આવીને બેસી ગઈ. હવે હું જીગરની રાહ જોઈ રહી હતી. હું આવનારી સુંદર ક્ષણોનો વિચાર કરીને શરમથી સંકોચાઈ રહી હતી. એ જ સમયે મને દરવાજા ખોલવાનો અવાજ સંભળાયો તો મેં માથું નીચું કરીને જોયું કે જીગર અંદર આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. જીગર પલંગની નજીક આવતા રહ્યા અને ચપચાપ જેમ તે અંદર પ્રવેશ્યા હતા તેવા જ પાછા જતા રહ્યા. દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને મેં આશ્ચર્યથી મારો ચહેરો ઘૂંઘટમાંથી બહાર કાઢ્યો અને એ જોઈને આશ્ચર્ય થયું કે મારા સામેથી મારી દીદીનો ફોટો તેની જગ્યાએથી ગાયબ હતો. હું થોડીવાર ત્યાં જ બેસી રહી. મને નહોતી ખબર કે મારે શું કરવું જોઈએ. શું હું એમ સમજું કે જીગર 1 વર્ષ પછી પણ પોતાની પત્નીના મૃત્યુના દુઃખને ભૂલી શક્યા નથી? તેમણે આ સમયે મારી પાસે હોવા જોઈએ. કંઈક વિચારીને હું મારી જગ્યાએથી ઊભી થઈને તેમની પાછળ ગઈ. હું આશ્વાસનના અમુક શબ્દો કહીને તેમનું દિલ ખુશ કરવા માંગતી હતી, જેથી અમે બંને એકબીજાના વિશે કશું વાત કરી શકીએ. હું રૂમમાંથી બહાર આવી અને એ જ રૂમ બાજુ ગઈ જેમાં જીગર ગયા હતા, પણ તે બંધ હતો. મને આશ્ચર્ય થયું. હું મારા ભારે ભરકમ કપડાથી પરેશાન થઈ રહી હતી. સવારથી રાત સુધી આરામ ના મળવાના કારણે મને ઊંઘ આવવા લાગી હતી. તો હું મારા ભારે કપડાં લઈને રૂમમાં પાછી આવતી રહી અને કપડાં બદલીને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે હું જાગી ત્યારે જીગર પલંગની કિનારીની બાજુમાં બેઠા હતા અને મારા સાસુ તેમનો નાસ્તો કરવા માટે કહી રહ્યા હતા. મને ઉઠતા જોઈને જીગર બોલ્યા, નવા જીવનની નવી સવારની શુભકામનાઓ. જીગર એટલા પ્રેમથી કહ્યું કે હું ગઈ રાતનો મારો ખરાબ મૂડ ભૂલી ગઈ અને હસી પડી. એ જ વખતે મારી નજર સામેની દિવાલ પર લાગેલા દીદીના ફોટા પર પડી. દીદીનો ફોટો ફરીથી તેની જગ્યાએ આવી ગયો હતો. ફોટો સામે જોઈને મને એવું લાગ્યું કે જાણે તે એમને જોઈને હસી રહી હોય. મારા હોઠ પર પણ સ્મિત આવી ગયું. અમારા માટે નાસ્તો આવી ગયો હતો તો હું ફ્રેશ થવા જઈ રહી. જીગરે મને એ અમારા રૂમમાં ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી જીગરના અમુક મિત્રો મળવા આવ્યા તો તે તેમની સાથે જતા રહ્યા, જેથી હું તૈયાર થવા લાગી. આખો દિવસ મહેમાનોને મળવામાં વીતી ગયો. આજે હું બહુ જ ખુશ હતી. જીગરનું વર્તન જોઈને આશા હતી કે ટૂંક સમયમાં જ અમે બંને એકબીજાની નજીક આવી જઈશું અને એકબીજાને સમજી શકીશું. પરંતુ જ્યારે રાત પડી અને હું તેમની રાહ જોવા લાગી તો હું ખૂબ જ નિરાશ થઈ ગઈ, કારણ કે ગઈ રાતની જેમ જીગર રૂમમાં આવ્યા અને દીદીનો ફોટો લઈને બીજી રૂમમાં જતા રહ્યા. હું બેસીને તેમની કુતૂહલથી જોવા લાગી. મને તેમના ઉપર દયા પણ આવી. સાથે જ મને દીદીની કિસ્મતથી ઈર્ષ્યા પણ થઈ રહી હતી, જેને આટલો પ્રેમ કરવાવાળો પતિ મળ્યો હતો કે તે તેને ભૂલી જ નહોતો શકતો. જ્યારે હું રૂમમાંથી નીકળી અને જીગરની સાથે બીજા રૂમમાં જવા ગઈ ત્યારે તેમણે પહેલેથી જ રૂમને બંધ કરી દીધો હતો. હું ત્યાં જ ઊભી રહી ગઈ હતી અને મને અંદરથી જીગરનો કંઈક બોલવાનો અવાજ સંભળાયો. તે જોઈને તે કોઈની સાથે વાત કરી રહ્યા હતા. હું દરવાજા ઉપર કાન લગાવીને સાંભળી રહી હતી, પરંતુ એક પણ શબ્દ સમજમાં ના આવ્યો. ત્યારે મારા સાસુ મને આવતા દેખાયા. તેમણે પૂછ્યું, તું અહીંયા કેમ ઊભી છે? હવે તું તેમને શું કહ્યું કે 2 દિવસની દુલ્હન તેના પતિની પાછળ ભાગી રહી છે અને તે મારાથી દૂર દૂર ભાગી રહ્યો છે? મારો ચહેરો જોઈ મારા સાસુ પોતે જ સમજી ગયા અને બોલ્યા, કંઈક વાંધો નહીં, થોડા દિવસોની વાત છે, પછી બધું સારું થઈ જશે. હું નિરાશ થઈને મારા રૂમમાં પાછી આવી ગઈ અને દીદી અને જીગરના જીવન વિશે વિચારતા વિચારતા પથારી પર સૂઈ ગઈ. અમે 2 બહેનો હતી. સુનીતા દીદી મારાથી 2 વર્ષ મોટી હતી. અમારા માતા પિતાએ અમને ઘણા પ્રેમ અને સ્નેહથી ઉછાર્યા હતા. દીદીએ અભ્યાસ પૂરો કર્યો પછી તેના માટે ઘણા માંગા આવ્યા, પરંતુ અમારા માતા પિતા આ બાબતે કોઈ પણ પ્રકારની જબરજસ્તીમાં માનતા ન હતા. તેથી તેઓએ નિર્ણય દીદીને સોંપી દીધો. મારી માની બહેનપણીના પુત્ર જીગરનું માંગવું આવ્યું. માં ખૂબ જ ખુશ થઈ
અને તેની ખુશી જોઈને દીદી પણ રાજી થઈ ગઈ અને પપ્પાએ પણ જીગરને ખૂબ જ પસંદ કર્યો અને જીગર પોતે પણ રીટા દીદીને એક ફંક્શનમાં જોઈને તેને પસંદ કરતો હતો. મેં તેમના લગ્નનો ખૂબ આનંદ માણ્યો. એકમાત્ર સંતાન હોવાથી મારું હું છું વિશેષ મહત્વ હતું. લગ્ન પછી ઘણીવાર હું મારી દીદીને અજીબ રીતે મૂંઝવણમાં મુકાયેલી જોતી હતી. ખાસ કરીને જ્યારે હું તેના ઘરે રહેવા આવતી ત્યારે તે રાત્રે ઘણા કલાકો સુધી બહાર આટા મારતી રહેતી હતી. જ્યારે પણ મેં તેની પાસેથી કારણ જાણવા માંગ્યું તો તે હસીને મારી વાતને ટાળીને કહેતી બસ એમ જ રૂમમાં ગભરામણ થઈ રહી હતી એટલા માટે હું બહાર આવી ગઈ હતી. આ વાત એકવાર મેં મારી માને કહી તો તે પણ હસીને બોલી, પાગલ, નવા ઘરમાં એડજસ્ટ થવા માટે થોડો સમય લાગે છે. જ્યારે પણ દીદી અમને લોકોને મળવા આવતી તે ખૂબ જ તૈયાર અને ખુશ રહેતી એટલા માટે મેં પણ આ ભ્રમને મારા દિલમાંથી કાઢી મૂક્યો હતો. પરંતુ એકવાર રાત્રે જ્યારે જીગર દીદીને અમારા ઘરે રાત વિતાવવા મૂકવા આવ્યો તો આ મને એમની રીત શંકાસ્પદ લાગી. જાણે કે તે નશામાં હોય અથવા ઊંઘના પ્રભાવમાં હોય અથવા કદાચ તે દિવસે તે ઉતાવળમાં હતા અને તેથી જ દીદીને અમારા ઘરે ઉતાર્યા પછી કારને હવામાં ઉડાડતા જતા રહ્યા. હું દીદીને આ વિશે પૂછવા માંગતી હતી પણ જ્યારે હું તેમને પૂછવા માટે તેના રૂમમાં આવી ત્યારે તે આંખો બંધ કરીને આરામ કરી રહી હતી. મેં તેને ઉઠાડવાનું યોગ્ય ના માન્યું અને પાછી મારા રૂમમાં આવતી રહી. બીજા દિવસે સવારે મેં દીદીને આ વાત કહી તો તેણે કહ્યું કે એવી કોઈ વાત નથી, અમારી બસ થોડી લડાઈ થઈ હતી એટલા માટે તે અંદર ના આવ્યા. પછી 2 દિવસ પછી જીગર ખૂબ જ આતુરતાથી દીદીને લેવા આવ્યા અને તેની માફી પણ માંગી. દીદીનું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ અચાનક થોડા મહિનાઓ પછી અમને બધાને રડતા મૂકીને હંમેશા માટે છોડીને જતી રહી. મૃત્યુના સમાચાર સાંભળી અમારા મન ઉદાસ છવાઈ ગયા. સાસુએ કહ્યું હતું કે સુનીતાને અચાનક છાતીમાં દુખાવો થયો જે કદાચ હાર્ટ એટેક હતું જેના કારણે તે બચી ના શકી. આઘાતમાંથી બહાર આવવું અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ ક્રૂર સમય દરેક દુઃખને મટાડે છે. થોડો સમય વીતી ગયા પછી જીવનની અમારી બાબતોમાં પાછા ફર્યા. મારા માતા પિતાએ જીગર સાથે મારા લગ્ન એટલા માટે કરાવ્યા કે જેથી હું મારી દીદીની જેમ તેમની સાથે સમજની બહાર હતું. દિવસ દરમિયાન તો તે સરસ રહેતા પરંતુ રાત્રે બીજા રૂમમાં દીદીનો ફોટો લઈ જતા અને તેની સાથે વાતો કરતા. હું તેમનું દુઃખ વેચવા માંગતી હતી પરંતુ મને આ તક હજુ સુધી નહોતી મળી. હું એ જ વિચારમાં સૂઈ ગઈ. ખૂબ જ અજીબ એક સ્વપ્ન જોયું. મેં જોયું કે અંધારિયા રૂમમાં દીદીના રડવાનો અવાજ ગુંજી રહ્યો છે. અંધારિયા રૂમમાં મારા બંને હાથ વડે દીદીને સ્પર્શ કરવાની કોશિશમાં આમ તેમ ફરી રહી હતી પણ હું દીદીને સ્પર્શ નહોતી કરી શકતી. મારી સામે કેમ નથી આવતી? થાકીને કહ્યું તો દીદી રડી પડી. તું મને ત્યાં જ સ્પર્શ કરી શકતી જ્યારે મને ન્યાય અપાવી દઈશ. મારી બહેન, તું મને ન્યાય અપાવી શકે છે? હું દીદીની વાત સમજી શકું? તેને કંઈ પૂછું તે પહેલાં મારી આંખો ખુલી ગઈ. રૂમમાં ચારે બાજુ અંધારું હતું. કદાચ લાઇટ જતી રહી હતી અથવા કોઈ ખામીના કારણે લાઇટ બંધ હતી. મારું આખું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું અને મારો શ્વાસ જોરથી ચાલી રહ્યો હતો. મને કોઈ વાતની પરવા નહોતી. મારા દિમાગમાં ફક્ત દીદીના શબ્દો ગૂંજતા હતા. એક વાત તો હું તમને કહેવા ભૂલી જ ગઈ કે મારી બહેન ખૂબ જ ધાર્મિક હતી. તે દરેક વખતે ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતી. ક્યારેક તો રાત્રે પણ ભગવાનની સામે હાથ જોડીને ઊભેલી જોઈ હતી. બીજા દિવસે સવારે જીગરના બહાર ગયા પછી હું બાજુના રૂમમાં આવી ગઈ. હું જોવા માંગતી હતી કે ત્યાં શું હતું. રૂમની અંદર આવી તો જોયું કે આ રૂમમાં એક સોફા સેટ અને કબાટ સિવાય કોઈ ફર્નિચર નહોતું. કબાટ ખોલીને જોયું તો દવાના અમુક ખાલી રેપર હતા. તેમને ઉપાડ્યા, ફેરવ્યા. આ કદાચ દીદીની દવાઓ હતી કારણ કે તેને ઘણીવાર તેની બેગમાં જોયેલી. પહેલાં તો મેં ધ્યાન ના આપ્યું પણ આ દવાનું નામ વાંચીને હું સ્તબ્ધ થઈ ગઈ. પણ પછી મને લાગ્યું કે કદાચ મને કોઈ ગેરસમજ થઈ છે એટલા માટે રેપર ત્યાં જ મૂકી દીધા. હજુ કબાટ બંધ કરી જ રહી હતી કે એક નાનકડી શોપિંગ બેગ મારા પગમાં પડી.
મેં જોયું કે તે નશાવાળી દવાઓથી ભરેલું હતું. મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં તે બેગમાંથી ત્યાં જ ઉપાડીને છુપાવી દીધી. મારા રૂમમાં લઈ આવી. સાંજ પડી તો જીગર સામે બેસીને આટા મારવા લાગ્યા, જાણે તેમની કોઈ કિંમતી ચીજ વસ્તુ ખોવાઈ ગઈ. મને તેમની બેચેની મહેસૂસ થઈ, પરંતુ મેં તેને નજરઅંદાજ કરી દીધી, કારણ કે જો તે નશાવાળી દવાઓનો ઉપયોગ કરી રહ્યા હતા તો એ સારી પત્ની તરીકે મારે તેમને રોકવા જોઈએ. આ દવાઓ મેં દીદીને બેગમાં પણ જોઈ હતી. કદાચ જીગરની આદત છોડાવવા માટે તે દવાઓ પોતાની બેગમાં રાખી લેતી હતી. કંઈક વિચારીને હું રૂમમાંથી બહાર આવી. મને ખબર પડી કે જીગરની ફેવરિટ ડિશ કઢાઈ પનીર છે, એટલે હું તેને બનાવવા માટે રસોડામાં ગઈ. કારણ કે મેં સાંભળ્યું હતું કે માણસના દિલનો રસ્તો તેના પેટમાં હોય છે. એટલા માટે આ વાતને ફોલો કરીને જીગર માટે કઢાઈ પનીર બનાવ્યું. દીદી પણ જીગરને ખુશ કરવા માટે તેમની પ્રિય ડિશ બનાવતી હતી. દીદીએ જે મને જણાવ્યું હતું, રસોઈ કર્યા પછી નોકરાણી સાથે ટેબલ સેટ કર્યું. લોકોને જમવાનું શરૂ કર્યું. જીગર ખાવાનું ખૂબ જ પસંદ આવ્યું. તેણે ખૂબ જ ખાધું, મારી તારીફ પણ કરી. તેમણે મારી તરફ પ્રેમથી જોતા જોતા બોલ્યા કે આટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યા માટે કોઈ ભેટ લેવા માંગે છે? જીગરના અણધાર્યા પ્રશ્ન પર મેં આશ્ચર્યથી તેમની સામે જોયું. પ્રશ્ન કરતા તેમને પૂછવાની રીત અનોખી હતી. મને સમજ નહોતી પડતી કે હું મારા સાસુ સામે આનો જવાબ કેવી રીતે આપું. તેથી હું ચૂપ રહી. ફરી એકવાર જીગર અજીબ રીતે તેમનો પ્રશ્ન પુનરાવર્તિત કર્યો. સાસુએ મને ઉતાવળ કોઈ પણ કામ માટે રસોડામાં મોકલી દીધી. મેં રસોડાની બારીમાંથી જોયું તો તેમના પુત્રને ધીમા અવાજમાં કંઈક કહી રહ્યા હતા. મને જીગરનું વર્તન ખૂબ જ અજીબ લાગ્યું. એક દિવસ મેં મારા સાસુ સાથે વાત કરવાની હિંમત ઠીકરી અને તેમને કહ્યું, તમારો દીકરો નશો કરે છે તો તેમના જેવા વ્યક્તિ માટે મારું જીવન શું કામ બરબાદ કર્યું? એમ કહેવા લાગ્યા, એવી કોઈ વાત નથી. તારી બહેન તેની જ પત્નીના મૃત્યુના આઘાતથી તેને હચમચાવીને રાખી દીધો છે અને તેને પોતાનું દુઃખ ભૂલી જવા માટે આવું કર્યું છે. તને સમજાશે નહીં. સાસુની વાત સાંભળ્યા પછી વધારે કંઈ બોલી નહીં. આવીને આડી પડી ગઈ. સૂવા માટે ફરી આંખો બંધ કરી. ફરીથી દીદીનો રડતો ચહેરો દેખાયો. એ પાસેથી ન્યાય માંગતી હતી કે નેવું આવા સપનામાં દીદીને આવી પીડાતા જોઈ હું ખૂબ જ બેચેન થઈ ગઈ હતી. મારા દિલમાં અજીબ અને વિચિત્ર વિચાર આવવા લાગ્યા કે મારી દીદીના મૃત્યુ આકર્ષિત કોઈ બીજું કંઈક. સાસુએ કહ્યું કે દીદીને હૃદયના હુમલો આવ્યો તો હોસ્પિટલ લઈ ગયા. એ વખતે કોઈ પણ પૂછવાનો કોઈ અર્થ નહોતો અને એમાં કોઈ કે શંકા નહોતી. પણ દીદીને આ રીતે સપનામાં જોવું એક અસામાન્ય વાત હતી. હોસ્પિટલે રિપોર્ટ શોધવા માટે મારા રૂમની તપાસ કરી, જેમાં દીદીના મૃત્યુનું કારણ જણાવેલું હોય, પરંતુ રૂમમાંથી એવો કોઈ કાગળ મળ્યો નહીં. સવારે જીગર નોકરી પર જતાં જ મેં બીજી રૂમની સફાઈના બહાને પણ તે રૂમની શોધખોળ કરી, પરંતુ ત્યાં પણ કંઈ મળ્યું નહીં. હવે માત્ર સાસુનો રૂમ જ બાકી હતો અને મને આશા હતી કે કદાચ ત્યાં કંઈક મળી જશે. અને એવું જ થયું. સાસુના રૂમમાંથી હોસ્પિટલનો એક રિપોર્ટ મળ્યો, જેમાં દીદીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક લખવામાં આવ્યું હતું. તેને મારી પોતાની આંખોમાંથી વાંચ્યા પછી મને સંતોષ થયો અને થોડી શરમ પણ અનુભવાઈ કે હું મારા જ ઘરના લોકો પર શંકા કરી રહી હતી. જીગરના અવાજ અજીબ વ્યવહારમાં દિવસો વીતવા લાગ્યા. એક રાત્રે મેં જોયું કે જ્યારે તે બીજા રૂમમાં ગયા તો તેમના હાથમાં એક પણ નહીં, બે ફ્રેમ હતી. એક ફ્રેમ તો હું ઓળખી ગઈ અને એ દીદીના ફોટા ફ્રેમવાળી હતી અને બીજી કદાચ નવી બનેલી હતી. પણ શું સસ્પેન્સ હતું એ બીજી ફ્રેમમાં કોનો ફોટો હતો? આગલી રાતે જ્યારે હું સૂવા માટે આડી પડી તો મેં જાણી જોઈને મારી આંખો બંધ કરી અને પછી ઊંઘવાનું નાટક કર્યું. આજે રાત્રે હું ચોક્કસપણે તે રહસ્ય જાણવા માંગતી હતી જે મને અંદરથી બેચેન કરી રહ્યું હતું. મેં જોયું કે હંમેશાની જેમ જીગર રૂમમાં આવ્યા અને હાથમાં દીદીનો ફોટો લઈને થોડીવાર ઊભા રહ્યા, મારી સામે જોતા રહ્યા, જ્યાં સુધી તેમને ખાતરી ન થઈ કે હું સૂઈ રહી છું.
તે પછી તેઓ બહાર નીકળી ગયા. હું આંખો ખોલીને તેમની પીઠ તરફ જોતી રહી અને જેમ જ તે બીજા રૂમમાં ગયા, હું પણ ઊભી થઈને બેસી ગઈ. તેમણે મને સૂતા જોઈ એટલા માટે રૂમનો દરવાજો બંધ કર્યો. જીગર બીજા રૂમમાં હતા. થોડીવાર પછી હું શાંત પગલાંથી ધીમે ધીમે ચાલીને બાજુની રૂમમાં સામે આવી ગઈ. મેં ધીમેથી દરવાજાને ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો. મેં રૂમમાં ડોકિયું કર્યું તો જીગર દીદીના ફોટા પર ઝૂકીને કંઈક વાતો કરી રહ્યા હતા. જીગરની વાતો હું સાંભળી શકતી નહોતી. તે ફોટા સાથે વાત કરી રહ્યા હતા કે માય ડિયર પ્રિન્સેસ, તું બીજી દુનિયામાં કેટલી એકલતા અનુભવતી હશે. હું તને ઉદાસ જોઈ શકતો નથી અને ટૂંક સમયમાં તારી એકલતા દૂર કરી દઈશ. બસ થોડી રાહ જો. આટલું કહીને જીગર તેના ખોળામાંથી એક બીજો ફોટો ઉપાડ્યો અને દીદીના ફોટા સાથે લગાવી દીધો. બંને ફોટાને આપસમાં મેળવીને તે કંઈક બીજું જ કહી રહ્યા હતા. મેં તે ફોટાને નહોતો જોયો, પણ તેમના હૃદય સ્પર્શી શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પાછી મારા રૂમમાં આવતી રહી અને મારી પથારીમાં બેસી ગઈ અને એક ઊંડો શ્વાસ લીધો. મને લાગ્યું કે જેમ હું કિલોમીટર ચાલી ગઈ છું. હું પલંગ પર આડી પડી ગઈ અને સૂવાનો પ્રયત્ન કરવા લાગી. જીગર આત્મહત્યા વિશે વિચારી રહ્યા હશે. દીદી પાસે જવાનું વિચારી રહ્યા હતા. બની શકે કે દીદી સાથે એ બીજો ફોટો તેમનો જ હશે. મારે જીગરને આ હદે પહોંચતા રોકવાના હતા. લાંબા સમય સુધી વિચાર કર્યા પછી મારી આંખો બંધ થઈ ગઈ કે ત્યારે જ ફરીથી દીદીના વિલાપનો અવાજ આવ્યો. તે સતત ન્યાયની માંગણી કરી રહી હતી. મેં સ્વપ્નમાં જ તેને વચન આપ્યું હતું કે હું તેને ન્યાય અપાવીશ. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગઈ હતી. હું બહુ જ વધારે મુસીબતમાં પડી ગઈ. દીદીના મામલે તો મેં આ મારા જાણવા પ્રમાણે સોલ્વ કરી દીધો. તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તો પછી દીદી ફરી સપનામાં કેમ આવી? પરંતુ મેં દીદીને વચન આપ્યું હતું, તેથી મારા એમ પણ મારું વચન નિભાવવાનું જ હતું અને મને નહોતી ખબર કે મારે તે કેવી રીતે કરવું. રાત્રે કોઈ સમયે હું ઊભી થઈને હું બીજા રૂમમાં ગઈ. જીગર હજુ પણ બીજી રૂમમાં સૂતા હતા. મારી પાસે મારા રૂમમાં નહોતા સૂતા. મેં દરવાજો ધીમેથી ધક્કો માર્યો તો દરવાજો અંદરથી બંધ હતો. હું નિરાશ થઈને મારા રૂમમાં આવી ગઈ. વિચારતા ક્યારે મારી આંખ બંધ થઈ ગઈ ખબર જ ના પડી. સવારે સૂઈને ઉઠી તો ફ્રેશ થવા માટે કબાટ ખોલ્યો અને કપડાં બહાર કાઢ્યા અને તે જોઈને ચોંકી ગઈ કે મારા કબાટમાંથી તે દવાઓની થેલી ગાયબ હતી. મને ખાતરી થઈ ગઈ કે તે થેલી જીગરે જ કાઢી હશે. મારે જીગરને ખોટા રસ્તે જતા અટકાવવા પડશે. જીગરને મરતા બચાવવા પડશે. જીગરને દીદીની યાદોમાંથી બહાર કાઢવા પડશે. આ બધું વિચારીને હું ફ્રેશ થઈને તૈયાર થઈ બહાર આવી. મારી સાસુએ નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો હતો. હું નાસ્તો કરી જ રહી હતી કે મારા સાસુ બોલ્યા, બેટા આરતી, મારા ફોનનું બેલેન્સ પૂરું થઈ ગયું છે. તારા ફોનથી ડૉક્ટરને નંબર લગાવી દે ને. સવારથી માથાનો દુખાવો થાય છે. તેમને પૂછીને કોઈ દવાઓ લઈ લઉં. મારા સાસુએ જણાવેલ નંબરને મેં મારા ફોનમાં ડાયલ કર્યો અને ફોન મારા સાસુ તરફ લંબાવ્યો. ભૂલથી મારી આંગળી રેકોર્ડિંગના બટન પર લાગી ગઈ અને રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. એ અજાણતા જ થયું હતું. જાણી જોઈને એવું નહોતું કર્યું. મારા સાસુ વાત કરતાં તેમના રૂમમાં જતા રહ્યા હતા. હું પણ મારા રૂમમાં આવી ગઈ. એ વિચારતા કે સાસુમાં વાત કરી લેશે તો પોતે જ મને ફોન આપી દેશે. ઘણા સમય પછી સાસુમાં ફોન લઈને આવ્યા હતા અને મને ફોન આપીને પાછા જતા રહ્યા. ફોનને ચાર્જિંગ પર મૂકીને હું જીગર વિશે વિચારવા લાગી. તે દીદીને કેટલો પ્રેમ કરતા હતા. દીદીની યાદોને હજુ પણ ભૂલી શક્યા નથી. ત્યાં સુધી કે તે દીદી પાસે જવાનું વિચારી રહ્યા છે, એટલે કે તે પોતાને મારવા માંગે છે. આ વિચારીને હું ધ્રુજી ઉઠી. મારો આખો દિવસ એ જ વિચારીને નીકળી ગયો કે કેવી રીતે જીગરના દિલમાંથી હું દીદીની યાદોને બહાર કાઢું અને કેવી રીતે જીગરના દિલમાં મારો પ્રેમ જગાડું. પરંતુ કાંઈ પણ સમજમાં નહોતું આવતું. આ બધું વિચારતા સાંજ પડી ગઈ. સાંજે જ્યારે જીગર આવ્યા ત્યારે તેમના હાથમાં એક પિઝાનું બોક્સ હતું. જીગર રૂમમાં આવ્યા અને બોલ્યા, આરતી, હું તારા માટે પિઝા લાવ્યો છું.
શું તને પિઝા ભાવે છે? પિઝા મને ખૂબ જ ભાવતા હતા. મેં ખુશીથી કહ્યું, હા જીગર, મને પિઝા બહુ ભાવે છે. જીગરના ચહેરા પર એક અજીબ સ્મિત આવી ગયું, જેને હું સમજી ના શકી. એ જ સ્મિત સાથે પણ તેમણે બોલ્યા, સારું, તો આ લે, ખાઈ લે. આ પિઝા જીગરે મારી બાજુમાં પિઝા લાંબા કર્યા જ હતા કે ત્યારે મારા સાસુએ જીગરને બહારથી અવાજ કર્યો. જીગરે મને પિઝાનું બોક્સ આપ્યું અને કહ્યું, લે, જલ્દી ખાઈ લે, નહીતર આ ઠંડા થઈ જશે. એમ કહીને જીગર બહાર જતા રહ્યા. મેં વિચાર્યું કે મારી મનપસંદ સિરિયલ સાંભળતા સાંભળતા પિઝા ખાઉં. આ હેતથી મેં ફોન ઉપાડ્યો. જે એપિસોડ છૂટી ગયા હતા હું તેનું રેકોર્ડિંગ કરી લેતી હતી. છૂટી ગયેલા એપિસોડનું રેકોર્ડિંગ સાંભળવા માટે મેં ફોન રેકોર્ડિંગ ખોલ્યું. સૌથી ઉપરવાળું રેકોર્ડિંગ એ જ રેકોર્ડિંગ હતું. મારા દિમાગમાં ખ્યાલ આવ્યો, મારા સાસુએ આટલી લાંબી વાત કેમ કરી? તેમનું માથું દુખતું હતું, ફક્ત દવાઓ પૂછવાની હતી, તો પછી દવા પૂછવા માટે આટલી લાંબી વાત કરવાની શી જરૂર હતી? ચાહતા હોવા છતાં પણ મેં તે રેકોર્ડિંગ ખોલ્યું અને એ રેકોર્ડિંગ મેં સાંભળ્યું. પછી મારા શરીરમાં જાણે જીવ જ ના રહ્યો. એવું લાગતું હતું કે હું હમણાં જ પડી જઈશ. મેં વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવી દીધી હતી. મારા સાસુએ ડૉક્ટરને કહી રહ્યા હતા કે ડૉક્ટર સાહેબ, તમારી આપેલી દવાઓથી મારા દીકરાને કોઈ ફાયદો નથી થતો. તમે તો કીધું હતું તેના બીજા લગ્ન કરાવી દો, તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે, પણ તે તો બિલકુલ સાજો નથી. તેની પહેલી પત્નીની હત્યા કર્યા પછી હવે તેની બીજી પત્નીને મારવાની પણ યોજના બનાવવા લાગ્યો છે. મેં તમને અત્યાર સુધીમાં ખબર નહીં કેટલા પૈસા આપ્યા હશે. મારા બધા પૈસા પાછા આપો. મારા પુત્રને કોઈ પણ ફાયદો નથી થયો. મારા સાસુની વાત સાંભળી ડૉક્ટર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, જુઓ, તમારો દીકરો માનસિક રોગી છે. તેને ફાયદો થવામાં થોડો સમય લાગશે. જ્યાં સુધી પૈસાની વાત છે તો હું તમને એક પૈસો પણ પાછો નહીં આપું. તમારા કહેવાથી જ મેં તમારી પહેલી વહુનો નકલી રિપોર્ટ બનાવ્યો હતો કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. જો હું પોલીસ પાસે જઈને તમારું અને તમારા પુત્રનું આ કાળું કૃત્ય કહીશ તો તમે આખી જિંદગી જેલમાં ખાતા રહેજો. કાલે આવી જજો મારી પાસે, હું દવાઓ બદલી દઈશ. ધીમે ધીમે તમારા પુત્રને ફાયદો થવા લાગશે. અને હા, મારી ફી ચોક્કસ લાવજો. આટલું કહીને તે ડૉક્ટરે ફોન કાપી નાખ્યો હતો. ત્યાં જ લાચાર હાલતમાં બેઠેલી હતી. તેનો મતલબ મારી દીદીનું મૃત્યુ હાર્ટ એટેકથી નહોતું થયું. મારી દીદીને મારવામાં આવી હતી, કોઈ કારણ વગર મારી નાખવામાં આવી. એટલે તો મારી દીદી મારા સપનામાં આવતી અને મારી પાસે ન્યાયની ભીખ માંગતી હતી. મારી દીદીને યાદ કરીને હું ધ્રુસકે રડવા લાગી. જ્યારે મને થોડું ભાન આવ્યું ત્યારે મેં પહેલાં ઊભા થઈને મારા રૂમનો દરવાજો બંધ કર્યો. હું સમજી ગઈ હતી કે જીગર આ પિઝા ખવડાવીને મને મારવા માંગતો હતો. જરૂર પિઝામાં કંઈક ભેળવવામાં આવ્યું હશે. મેં પિઝાનું બોક્સ બાજુ પર મૂક્યું અને ઝડપથી મારા પપ્પાને ફોન કર્યો. ફોન ઉપર મારા પપ્પાને મેં બધું જણાવી દીધું. પપ્પાને મારી વાત પર વિશ્વાસ જ નહોતો આવતો, પણ પછી તેમણે વિશ્વાસ કરવો પડ્યો. પપ્પાએ કહ્યું, ગભરાતી નહીં દીકરા, જલ્દીથી પોલીસને ફોન કરીને બોલાવ, હું પણ ત્યાં પહોંચું છું. મેં ઝડપથી પોલીસને ફોન કર્યો અને મારા ઘરનું સરનામું જણાવી દીધું. થોડી જ વારમાં પોલીસ અમારા ઘરે પહોંચી ગઈ. બીજી બાજુ જીગર સમજી રહ્યો હતો કે હું પિઝા ખાઈને અત્યાર સુધીમાં મરી ગઈ હઈશ. એ ખુશીમાં હોલમાં આટા મારી રહ્યો હતો, પણ પોલીસ ઉપર નજર પડતા જ તેના હોશ ઉડી ગયા. પોલીસે આવતાની સાથે જ મારા સાસુ અને જીગરની ધરપકડ કરી લીધી. મારા સાસુ અને જીગર સ્પષ્ટતા કરતા રહ્યા કે તેઓ નિર્દોષ છે, પરંતુ મારા ફોનમાં મારા સાસુ અને તે ડૉક્ટરનું રેકોર્ડિંગ તેમને દોષિત સાબિત કરવા માટે પૂરતું હતું. ઘરમાં મારી દીદીની યાદોનો થોડો સામાન ભેગો કર્યો અને એ ઘરેથી કાયમ માટે મારા માતા પિતાના ઘરે આવી ગઈ. દીદીના ફોટાને જ્યારે હાથમાં લીધો હતો ત્યારે મને લાગ્યું હતું જેમ દીદી હસતા હોય. પોતાને ન્યાય મળવાને કારણે મને હું એ બદમાશથી બચી ગઈ. એટલે મેં જીગરને કાયદેસર રીતે છૂટાછેડા આપી દીધા અને હવે હું મારી જિંદગીમાં આગળ વધી ગઈ.
મેં મારા અધૂરો અભ્યાસ પૂરો કર્યો અને એક ખૂબ સારી જોબ કરવા લાગી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.